સુરત દિવસે દિવસે જાણે કે ક્રાઇમ હબ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। સુરતમાં એક મિત્રએ જ તેના મિત્રની હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। યુવક અને તેના મિત્રોની ખોટી વાતો ફેલાવતો હોવાનો વહેમ રાખી સાથે મિત્ર કોલેજિયન યુવકને મળવા બોલાવ્યો અને કોલેજિયન યુવકે જ ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી। મૃતક યુવક અને તેના મિત્રોની હત્યા કરનાર કોલેજિયન યુવક ખોટી વાતો ફેલાવી રહ્યો છે તેવો વહેમ રાખી ઝઘડો કર્યો હતો। પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યા કરનાર આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં સામાન્ય જેવી બાબતોમાં છાશવારે મારામારી અને હત્યાના ઘટનાઓ બનતી હોય છે ત્યારે વધુ એક આવી ઘટના સુરતના ભેસ્તાન પોલીસ મથકના હદ વિસ્તારમાંથી સામે આવી છે। બનાવ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉધના સચિન રોડ સ્થિત ઉન વિસ્તારના તિરુપતિ નગરમાં 23 વર્ષીય પવન ઉર્ફે ગુડ્ડુ ચૌધરી રહે છે। તે ભેસ્તાન વિસ્તારમાં જ લુમ્સના કારખાનામાં નોકરી કરતો હતો। ગુડ્ડુ ચૌધરીની ગત મોડી રાત્રે સોસાયટીના ગેટ પાસે જ સોસાયટીમાં રહેતા જ અનુરાગ ગૌડ નામના યુવકે ચપ્પુના ઘા ઝીંકી હત્યા નિપજાવી છે। મૃતક યુવક પવન ઉર્ફે ગુડ્ડુ ચૌધરી અને તેના 3 મિત્રો મોડી સાંજે સોસાયટીના ગેટ પાસે બેઠા હતા। આ દરમિયાન પવન અને તેના મિત્રોએ અનુરાગ ગૌડને ફોન ઉપર ધમકીઓ આપી મળવા બોલાવ્યો હતો। આ દરમિયાન તેમના વચ્ચે ઝઘડો થયો હતો। અનુરાગ પોતાની સાથે ચપ્પુ લઈને આવ્યો હતો અને ઝઘડા દરમિયાન અનુરાગે પોતાની પાસે રહેલ ચપ્પુ જેવા હથિયાર વડે ગુડ્ડુ ચૌધરીને ઘા ઝીંકી ગંભીર ઇજાગ્રસ્ત કર્યો હતો અને ફરાર થઈ ગયો હતો। સાથી મિત્રોએ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ગુડ્ડુ ચૌધરીનું મોત નિપજ્યું હતું। બનાવ અંગે ભેસ્તાન પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના અંગે પોલીસે ગુડ્ડુ ચૌધરીના મૃતદેહને પીએમ અર્થે મોકલી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। દરમિયાન પોલીસે હત્યા કરનાર મિત્ર અનુરાગ ગૌડની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી છે। आपका परिचय? मेरा विजय रामजी चौधरी। कहाँ पर रहने का? तिरुपति बालाजी मेरा भाई रहता, मैं बाहर रहता हूँ। क्या घटना हुई आपके भाई का साथ? कैसे हुई, किस तरह हुई, कौन लोग थे? वो लोग सोसाइटी में ही रहते हैं, सोसाइटी के आजू बाजू बिल्डिंग में रहते हैं। तो वो लोग का कुछ झगड़ा होगा, मेरा भाई गया छुड़वाने के लिए उसको, तो पिए नशे में थे वो लोग भी, तो इसको मार दिए। कितने लोग ने मारे और किसने मारा आपको? अभी मेरे को पता चला कि 3 लोग हैं अभी उसमें। अभी पता नहीं पुलिस वाले क्या करेंगे कार्रवाई। कौन से हथियार से मारा, कुछ मालूम पड़ा? ऐसा कुछ तलवार, चाकू से मारे वो लोग। 3 लोग से मारे वाले। हाँ। कब ये घटना हुई? घटना तो कल हुई, 4-5 बजे से कुछ हुआ है। मेरे को आया 8 बजे फोन, तो मैं वहां से आया। आपका भाई को किसी ने बुलाया था या किसी के अंदर गया था बुलाने से? अभी बुलाया के वाला नहीं पता मेरे को, तो गया। फिर झगड़ा किसका था? झगड़ा वो लोग का ही था, तो ये इधर से गया, तो बिल्डिंग के नीचे रहते, घूमते रहते वो लोग, तो झगड़ा कर रहे आपके थे। भाई के दोस्त का? हाँ, दोस्त ही था वो भी। तो कुछ हुआ होगा बोला वाली में, तो इसको चाकू मार दिए। क्या आपका भाई क्या काम कर रहे, कितने साल की उम्र है उसकी? उसकी तो उम्र 23 साल है, अभी तो शादी भी नहीं हुई थी उसकी। काम क्या कर काम रहे थे? उसमें करा था, डाइंग पेंटिंग है ना, फोल्डिंग मशीन उसमें। मतलब आपका भाई आपके दोस्त के साथ गया था? हाँ। उनके दोस्त के साथ। માર્ચના રોજ સાંજના લગભગ 6:30 વાગ્યાના સુમારે આ બનાવના કામે મરનાર ગુડ્ડુ ચૌધરી અને તેમના મિત્રો મેહલ વગેરેનાઓ તિરુપતિ બાલાજીના બિલ્ડિંગ નંબર એની નીચે હતા અને આરોપી મરનાર ગુડ્ડુને એવો વહેમ હતો કે આરોપી અનુરાગ પોતાની ખોટી વાતો કરી અને મિત્રોને અંદરો અંદર ઝઘડો કરાવે છે, જેથી શાહેદ નેહલના ફોનથી આરોપીને ફોન કરી નીચે બોલાવે છે, ફોન પર ગાળાગાળી કરે છે અને આરોપી નીચે આવતા મરનાર ગુડ્ડુ તથા અનુરાગ વચ્ચે ઝઘડો તકરાર થતાં આરોપી અનુરાગે પોતાની પાસેના ચપ્પુ વડે મરનાર ગુડ્ડુને પેટના ભાગે તથા ડાબા પડખાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા તાત્કાલિક આમેના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ત્યાં સારવાર દરમિયાન તે મૃત્યુ પામે છે। આ બાબતે હત્યાનો ગુનો નોંધવામાં આવેલો છે અને આરોપી અનુરાગને ડિટેન કરવામાં આવેલ છે।